અને તો હવે લોકો કેમ ગુમરાહ થઈ જાય છે? તો લોકો તો વોટ આપતા જ નથી, પણ આ લોકોનું મેન વસ્તુ ઈવીએમ છે. ઈવીએમ ઈવીએમ ની અંદર જ આ ગડબડ કરે. વોટ તો પણ બધા એવું કહેવાય છે કોંગ્રેસ જ્યારે હારે છે ત્યારે ઈવીએમ પર ઠીકરું ફોડે છે કે ભાઈ ઈવીએમ માં જ ગડબડી લાગે છે, પણ ગ્રાઉન્ડ લેવલે કામ કરતી નથી. ના કામ તો કરે જ છે. વોટ ખરેખર આપો છો, પણ ઈવીએમ ના લીધે વોટ બીજેપી માં જ જતા રહે છે. આ ભલે આ મોટા આગેવાનો કહેતા કે ઈવીએમ માં ગડબડ નહીં, પણ આવું કહે છે કે કોંગ્રેસ તો પતી ગઈ છે. ના કોંગ્રેસ તો પતિ નહીં. કોંગ્રેસ તો હજુ પાવરમાં આવશે. આપ પાર્ટી આવું કહે છે. આપ પાર્ટી ભલે કે ભાજપની બી ટીમ છે. શું વાત? ભાજપની બી ટીમ છે, કારણ કે કોંગ્રેસના વોટમાં સીધા બે ભાગલા પડે, સીધી ભાજપ આવી જાય, એટલે તો એવા સમજૂતી કરતા નહીં. એટલે એમનું કેવું છે કે કોંગ્રેસ આટલા સમયથી કઈ નથી કર્યું વિપક્ષમાં, એટલે અમે આવ્યા છે. ના કોંગ્રેસે શું નહીં કર્યું એ બતાવો મને. આ લોકોએ શું કર્યું, કોંગ્રેસે શું કર્યું એ બતાવો તમે. આપણે બોલી રહે કોંગ્રેસના પ્રતાપે. અત્યારે દેશની અંદર 10 વર્ષની અંદર 93,000 સ્કૂલો બંધ થઈ. શિક્ષણમાંથી આ લોકોને ખતમ કરો એટલે મજૂરી કરો, એટલે બોલી ના હકા. હું બોલું, હું ભણ્યો છું એટલું બોલું. અત્યારનું છોકરું નહીં બોલી શકે, કારણ કે ભણતરમાંથી જ કાપવાના લોકો, મજૂરી જ કરાવવાના, પણ લોકોને ખબર પડતી નથી.